નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે છેલ્લે યુનિટ નંબર 3 એને આપણે સમજ્યા હતા। આજે આપણે યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ એ પાઠને સમજાવવાના છે। ટેકરીઓનો સાર બરાબર, એને ધ્યાનમાં રાખીને આજે આપણે એ સમજવાની। પણ એના પહેલા સરસ મજાની કાવ્ય છે એ આપી છે, એને આપણે સમજીએ। I had a dove and the sweet dove died. I had a dove, મારી પાસે કબૂતર હતું, and the sweet dove died, અને જે પ્રિય એવું જે કબૂતર હતું તે મૃત્યુ પામ્યું। and I have thought it, અને મેં એવું વિચાર્યું હતું અહીંયા, it died of grieving, એનું હે મૃત્યુ શેના હિસાબે થયું? એના શબ્દ વાપર્યા grieving, G R I E V, grieving, grieving એટલે થાય દુઃખ, એટલે બાજુમાં શબ્દ આવ્યો એને sorrow, and I have thought it died of grieving. Oh, what will it grieve for? અરે એને શેનું દુઃખ હતું? Its feet were tied, કારણ કે એના feet એટલે થાય પગ, શું હતા? tied, બાંધવું, એના પગ એ બાંધી દીધેલા હતા with a silken thread of my own hands weaving. બરાબર, એટલે કે મારા પોતાના જ હાથે વણેલા શું સિલ્કન એટલે રૂપેરી થ્રેડ એટલે દોરો, દોરો, તો મારા પોતાના જ હાથથી રૂપેરી દોરા વડે વણેલું હતું જે મેં વેવિંગ ટુ વેવ, સાથે તમે ધ્યાનમાં આવવું જોઈએ, વેવ એટલે થાય વણવું। મેં મારા પોતાના હાથે બરાબર જે રૂપેરી દોરો એ વણેલો હતો એનાથી એના પગ બાંધેલા હતા, શું એને ઈ દુઃખ હતું? બરાબર, સ્વીટ લિટલ રેડ ફીટ, અરે નાના પ્રિય લાલ પગો, why should you die? તું શા માટે એ મૃત્યુ પામ્યું? why should you leave me? તું શા માટે મને છોડીને જતું રહ્યું? સ્વીટ બર્ડ, why? અરે પ્રિય પક્ષી, શા માટે? હવે you lived alone in the forest. તું lived alone, alone એટલે એકલું, તું પોતે એકલું રહેતું હતું। હવે ક્યાં? એટલે જંગલમાં, જંગલમાં તો પોતે એકલું રહેતું હતું, તો પછી why pretty thing, શા માટે પ્રિય would you not live with me? તું મારી સાથે ન રહ્યો? I kissed you oft, મેં તને oft, બરાબર, oft એટલે ભાઈ ઘણી બધી વાર, જે often o f t e n એનો ટૂંકું સ્વરૂપ આપણે કહી શકીએ। મેં તને ઘણી બધી વાર ચુંબન કર્યું હતું, gave you white peas, તને સફેદ દાણા, અને ખાવા માટેના સફેદ દાણા પણ મેં આપેલા હતા, બરાબર। why not sweetly, તો પછી શા માટે એ પ્રિયતાથી, પ્રેમથી, as in the great trees, જે રીતના જંગલના વૃક્ષોમાં એ રહેતું હતું। એટલે અહીંયા જોન કેટ્સ એ પોતાનો પ્રશ્ન રાખે કે કેમ, શા માટે, તને શું તકલીફ શું હતી? હવે પ્રિય પક્ષી એને પોતે અત્યારનો જે એક શોખ છે, પોતાનો લાઈવ ટ્રેન્ડ છે, બરાબર, કે પક્ષીઓને એ પોતે પિંજરામાં પૂરીને રાખવાના, સાચવવાના, એ એવું સમજે કે મેં સાચવી। પણ આટલી બધી કેળવણી છતાં પણ કવિ જે રીતના કહે કે ભાઈ તું મરીશ કેમ? શું દુઃખ હતું તને? તને ખાવા માટે દાણા આપતો હતો, તને પ્રેમ કરતો હતો, તને મહાન કરતો હતો, ક્યાંય તને એ ખામી આવવા દીધી નહોતી, તો તું મરી શા માટે ગયો? કયા કારણોસરના હિસાબે તને તારો મૃત્યુ થયું? અને શું એવો તો આઘાત લાગ્યો જેના હિસાબે તને એમ થયું કે મારું મૃત્યુ થઈ જાય, બરાબર, અને તું બધી ઉભી ગયો જંગલમાં, તું એટલું જ રહેતું હતું, છતાં પણ તને શું તકલીફ પડી કે જેથી કરીને તું એ મને છોડીને જતું રહ્યું? બરાબર, આ રીતના એ પોતે વાત કરે અહીંયા, કોની હારે? તો કે પોતાના પક્ષી સાથે જે મૃત્યુ પામ્યું છે। પણ એના માધ્યમ થકી જે કવિ કહેવા માંગે શું હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિને પોતાનું બંધિયારું જીવન, પોતાની સ્વતંત્રતા એ તોડવી ગમે નહીં, કોઈ પણ વ્યક્તિએ।
और કોઈને પણ પોતાની સ્વતંત્રતા છીનવાતી હોય તો એમાં રાસ્કો લાગે, એમાં એમને એ ખચકાટનો અનુભવ થાય, મજા ન આવે, આપણી ભાષામાં કહ્યું તો સીધી ભાષા, એમાં એને જાણે કે પોતે ગુલામ થઈ જતું હોય ને કોઈનું, એવો એને અહેસાસ થાય, અને બહુ અઘરી બાબત, કોઈને પણ ઈ ન સાલે. ને પક્ષી પણ એ જ દુઃખના કારણે મૃત્યુ પામ્યો. કવિ જાણે અને એ રીતના વાત કરે કે ભાઈ મેં આટલું કર્યું, રોકે ત્યારે છે ને અમે આટલું કરી, અમે તો આટલું આપી, ફેસિલિટી પૂરી પાડી, સારામાં સારું ખાવાનું આપી, પણ તમને સારામાં સારું આપવામાં આવે, ખાવાનું આપવામાં આવે, તમે જે કયો એ આપવામાં આવે, તો તમને એમ કહે કે ભાઈ તમારે આટલા રૂમમાં જજો, મારી બહાર નીકળવાનું નથી થતું, કેવી મજા આવે, કોઈને નથી. તો પક્ષીને પણ એ બાબત ગમતી નથી. અને એની દ્રષ્ટિએ અહીંયા એવી રીતના કીધું કે શા માટે તું પ્રિય વસ્તુ આ રીતના કરે છે અને શું તકલીફ પડી મને કે. બરાબર, આ રીતના અહીંયા પોતે વાતચીત કરે અને પોતાની જે તકલીફ છે એ એની સામે પ્રસ્તુત કરે. બરાબર, પછી આપણે થોડા ખરા ખરા આપ્યા. ડવ વોઝ લિવિંગ એ કમ્ફર્ટેબલ લાઈફ. કબૂતર છે એ આરામદાયક જીવન જીવતું હતું. કહી શકાય જીવતું હતું? બરાબર, ન કહી શકાય. એટલે પોઝ. The dove was happy because it was tied with a silken thread. બરાબર, કબૂતર એ ખુશ હતું કારણ કે એને રૂપેરી દોરાથી બાંધ્યું હતું. રૂપેરી. બરાબર, પોઝ. એના પછી the poet took good care of the dove. બરાબર, કવિ છે એ કબૂતરની બહુ સારી એવી કાળજી રાખતા હતા. તો આપણે કહીએ કે કાળજી તો રાખતા હતા, સાચું. The poet does not understand the reason of the dove's sadness. કબૂતરની હે દુઃખ જે બાબત છે, એનો જે દર્દ છે એ કવિ છે એ સમજી શકતા નહોતા. બરાબર, નહોતા સમજી શકતા. હવે થોડી નોંધ. હવે the dove was stupid not to live with the poet. કબૂતર એ stupid હતું કારણ કે લેખક ભેગું ન હતું, કવિ ભેગું ન હતું. ખોટી વાત. શું કામ પોતે પોતાનું જે સ્થાન છે, જેને મજા આવે, જેની સ્વતંત્રતા છે, અહીંયા જ પોતે શું કામ રહે? બરાબર. એના પછી the dove was happy because it was not free. કબૂતર એ ખુશ થઈ જાય. શું કામ? સોરી, કબૂતર એ નાખુશ હતું કારણ કે it was not free, કારણ કે મુક્ત નહોતું. તો એ સાચું. આ રીતના એના ઘણા બધા છે. હવે આપણે એક સરસ મજાનું કન્વર્સેશન આપ્યું છે બે પક્ષીઓ વચ્ચે. બરાબર, પહેલું પક્ષી પેરેટ ઇન ધ કેજ, પિંજરાનો અહીં પોપટ છે, અને બીજો વૃક્ષ પર, એટલે ખુલ્લા વૃક્ષો પર રહેવાનો એ પોપટ છે. બરાબર, પેલામાં કે હાય આઈ એમ મીઠુ, હુ આર યુ? અરે હું મીઠું છું. બરાબર, તમે કોણ છો? એટલે જવાબ આપ્યો આઈ એમ પેરેટ, હું પોપટ છું. આઈ ડોન્ટ હેવ એ નેમ, અને મારી પાસે કોઈ નામ છે નહીં, નામ નથી મારી. મીઠું, ઓકે આઈ વિલ કોલ યુ સ્વીટુ. ઠીક છે, તારા નામ હોય તો તને અહીંથી કહું સ્વીટુ. નામ દઈ દીધું. બરાબર, મીઠું એ નામ દીધું અહીંયા. બરાબર, આ નામ પાડવાની પદ્ધતિ પણ કોઈ બેન શીખી આપણા ભેગા એ પોપટ પાડે. બાકી પોપટને પોતાના કોઈ નામ ભેગા ન હોય. બરાબર, એટલે જે માણસ ભેગું પોપટ ને એને નામે આપે કે આનું નામ આથી સ્વીટુ. સ્વીટુ, આઈ ડોન્ટ માઇન્ડ બટ આર યુ હેપી ધીસ કે? મને એમાં કઈ વાંધો નથી, નામ આપી દે. પણ શું તું આ પિંજરામાં ખુશ છે? તો પાછળ શું જવાબ આપ્યો હોય છે ને શું લાગે આપણે? બરાબર, શું લાગે તમને? શું કહીએ કે બરાબર એ જ બાબત કહીએ કે બરાબર કઈ મને આ પિંજરામાં રહેવું ગમતું નથી. આઈ ડુ નોટ લાઈક ટુ લીવ ઇન ધીસ કેજ. મને આ પિંજરામાં રહેવું ગમતું નથી. તો વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ? શું તું મારી સાથે જંગલમાં આવીશ? વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ? એટલે આપણે અહીંયા શું કરશું? બરાબર, શું કરવાનું અહીંયા? We will fly, we will eat, we will drink, or we will fly whenever we want. We will eat whatever we want, whatever we want, and we will drink whatever we want. આપણે જે ઈચ્છા થાય એ ખાશું, જે ઈચ્છા થાય એ પીશું, જે ઈચ્છા થાય ત્યારે ઉડશું, આ કરશું આપણે. હવે તરત શું કે I am ready, હું તો તૈયાર છું. Open the cage like this. આ રીતના એક પિંજરું ખોલ. બરાબર, not now what will happen? શું થયું? Sweet opens the cage. Sweet પિંજરું ખોલ્યું હોય and both fly away in the sky. બંને આકાશમાં ઉડી ગયા. તો both go to forest. બંને જંગલમાં ગયા. તો આ રીતના આપણે આનો સવાલ રાખ્યો કે જેના કારણે આપણે સમજાય કે ભાઈ
પક્ષીઓ એ ખરેખર શું ઈચ્છે. બરાબર. હવે પાઠ તરફ આપણે કઈ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરી. હે અબુ મિયા લુકિંગ સેડ. અરે અબુ ચાચા લુકિંગ સેડ. દુખી દેખાવ છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે કેમ એકલા બેઠા છો? આલો નગલે એકલા આનો શબ્દ આવી. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી ડાર્લિંગ કલુઆ, તમને પ્રિય. ડાર્લિંગ ના એ દ્રષ્ટિએ બરાબર શબ્દ જે હોય છે ડાર્લિંગ. ડાર્લિંગ એટલે થાય પ્રિય. તમારી પ્રિય એવી કલુઆ ક્યાં છે? બરાબર. ગોવિંદા બોસ વરી. ગોવિંદા રે વરી. વરી એટલે ચિંતા થવી. ગોવિંદા ચિંતિત થઈને આ રીતના વાત કરે છે. પૂરા દુકાન બોસ ઓલમોસ્ટ ટીયર્સ. બરાબર. ગરીબ અબુ મિયા દુકાને એ લગભગ રડવા જેવા થઈ ગયા. he could not understand why Kalua broke the string. તે સમજી શકતા નહોતા કે શા માટે કલુઆએ he broke the string. और string એટલે દોરી. શા માટે છે ઈ કલુઆએ છે ઈ દોરી છે ઈ દોરી and disappeared in the night. અને રાત્રિ દરમિયાન disappeared આપણે શબ્દ આવી ગયો. અદૃશ્ય થઈ ગઈ. he used to give her green juicy grass. તે તેને લીલું ખબર એ રીતના juicy એટલે રસવાળું. તે તેને લીલું રસવાળું છે એ ઘાસ આપતા. और એ રીતના ટેસ્ટી ગ્રેન્સ સ્વાદિષ્ટ દાણા પણ એને ખાવા માટે આપતા. બટ ઇવન ધેન his only family member had left out. તેમ છતાં even then હવે તેમ છતાં his only family member તેનો એકમાત્ર કુટુંબનો સભ્ય છે એ ઘર છોડીને જતો રહ્યો. લીવ નું અહીંયા લેફ્ટ. હવે અબુ મિયાના પોતાના કુટુંબમાં બીજું કોઈ હતું નહીં. આ જે કલુઆ છે એ જેને કુટુંબનો સભ્ય હતો એ પણ એને છોડીને જતો રહ્યો. આપણે સમજાઈશ અબુ મિયા બોટ નદર બોટ. થોડા દિવસો પછી અબુ મિયા હે એ બીજી બકરી ખરીદી. This new one was pretty. આ નવી આવેલી જે બકરી છે એ અત્યંત સુંદર હતી. હવે white as snow બરફ જેવી સફેદ. had two little horns અને એને બે નાના શિંગડા પણ હતા. and pairs of lovely bright red eyes અને એની સુંદર મજાની છે એ ચમકતી લાલ આંખોની જોડ પણ એની પાસે હતી. ખબર horns એટલે થાય શિંગડા. I will call you ચાંદની. હું તને ચાંદની કહીને બોલાવીશ. caressing her soft fur he said. શબ્દ આવ્યો તમારી સામે caressing પંપાળવું. ખબર આપણે હાથ ફેરવતા હોય ને એ રીતના પોતે હાથ ફેરવતા હાથ કુંભાળતા કે હું તને ચાંદની કહીશ. ક્યાં ફેરવતા? her soft fur તેની જે નાજુક એવી રૂવાટી છે નરમ જે રૂવાટી છે એના પર હાથ ફેરવતા તૈયારી નાખી. one fine morning is never going to appear. એક સરસ મજાની સવારે એમનો પડોશી ગોવિંદાએ દ્રશ્યમાન થયા. he saw Abu Miya talking to his only family member. એણે જોયું તો અબુ મિયા હે એના કુટુંબના એકમાત્ર સભ્ય સાથે એ વાત કરી રહ્યા હોય. બરાબર. તરત ઈ પૂછે હે અબુ ચાચા you look happy and healthy. અને અબુ ચાચા તમે તો ખુશ અને હેલ્ધી સ્વસ્થ દેખાવો છો. હાઉસ લાઈફ ના હવે જીવન કેવું છે? હવે તકુજી અહીંયા જવાબ આપે I am the happiest person. ગોવિંદા અરે હું આ પૃથ્વી પરનો સૌથી વધુ ખુશ વ્યક્તિ છું. ચાંદની has brought new life to me. ચાંદની મારા માટે એ નવું જીવન લઈને આવી. બરાબર. she loves me a lot. તેણી મને ઘણું બધું ચાહે છે. and even I can't live without her. અને હું પણ તેના વગર રહી શકું નહીં. બરાબર. અબુ ચાચા was beaming with joy. beaming girl. હવે શબ્દ આવ્યો આપણે કાવ્યમાં beaming એટલે છલકાવું. અબુ ચાચા હે ઈ આનંદથી છલકાતા હતા. વાહ રે વાહ. બરાબર. but what were you telling her? I saw you talking with your darling. તો તમે એને કહેતા હતા શું? બરાબર. મેં જોયું કે તમે તમારી પ્રિયને વાલીને એ કંઈક કહી રહ્યા હતા. oh yes. ભૂમિએ જવાબ અરે હા. I was telling her the story of Kalua said end. હું એને કલુઆનો દુઃખદ અંત જે થયો એની વાર્તા કહેતો હતો. ક્યાં?
at the bloodthirsty teeth. બરાબર blood એટલે થાય લોહી અને thirsty કે તરસ્યો લોહી તરસ્યા બરાબર દાંત જે હે કોના ટીથ ઓફ ધ ડેવિલ એ રાક્ષસના લોહી તરસ્યા જે દાંત છે એ રાક્ષસના જેના કારણે તલવારનો દુઃખદ અંત થયો એની હે મને વાર્તા કહી રહ્યો હતો ભૂમિયા રિપ્લાય ભૂમિયાના જવાબ આપે કોણ બટ માય ડિયર ચાંદની મારી પ્રિય ચાંદની હે હવે વિલ નેવર લીવ મી તે મને ક્યારે છોડીને જશે નહીં હવે ભલે ટેકનિક પર જે લોહી તરસ્યા દાંતવાળો જે હે રાક્ષસ એ તલવારનો દુઃખદ અંત આવ્યો છે પણ મારી જે પ્રિય આ ચાંદની હે એ મને છોડીને જશે નહીં સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ તે ઘણી બધી સમજણી છે અને હેપી વિથ મી અને મારી સાથે ખુશ પણ છે એટલે આ રીતના ઉમેરો ગોવિંદા સાહેબ અબુ ચાચા બરાબર આઈ એમ ડિલાઇટેડ બરાબર ગોવિંદા શું કહે ડિલાઇટેડ અબુ ચાચા હું ખુશ થયો બરાબર શેનાથી ખુશ થયો તો એ બધી અહીંયા કારણ પણ આપે મને આનંદ થયો ટુ સી યુ લાઈક ધીસ તમને આ રીતના જોઈને આઈ એમ સો ચાંદની વિલ એકોમ્પની યુ ટિલ યોર લાસ્ટ વીક બરાબર ચાંદની હે એ તમને એ કંપની તમારો સાથ આપશે બરાબર ત્યાં સુધી ટિલ યોર લાસ્ટ બ્રીથ એટલે શ્વાસ તમારા અંતિમ શ્વાસ સુધી હે એ ચાંદની તમારો સાથ આપશે તો આ રીતના આપણે જોયું કે ભાઈ કલુઆ હે એ અબુ ચાચાને હે છોડીને જતી રહે હવે ત્યાર પછી હે જેની કાળજી ભૂમિયા બહુ સારી રીતે લેતા હોય છતાંય જતી રહે જવાનું કારણ શું ખબર નહીં ચાંદની આવી એને પણ ભૂમિયા સારી રીતે સાચવી એટલે એને વાર્તા પણ કઈ રીતના કરવાનું બધા થયું એટલે તું જાતી નહીં અને ભૂમિયાનું માનવું એટલું બહુ અત્યંત સમજણી છે પણ એ છોડીને જશે નહીં પણ સમયનો ચક્ર હે કંઈ પણ થાય પણ એ શું થયું એ આપણે એ આવતા વિડીયોમાં આપણે જોઈશું જો તમને અહીંયા સુધીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી પ્રશ્ન ચોક્કસ પૂછી શકો અને તમારે આટલા સુધીના સ્પેલિંગ છે તમારી પાકી બુકમાં એ ઉતારી લેવાના નમસ્કાર